સરસિયા ગામ નાનું હતું, પણ લાગણીઓ મોટી. ત્યાં રહેતો અંશ શાંત સ્વભાવનો હતો. ખેતરમાં કામ કરવું, સાંજે નદી કિનારે બેસીને સપનાઓ જોવા. એની દુનિયા એટલી જ સામે ઘરે રહેતી કાવ્યા એના સપનાઓમાં ક્યારે પ્રવેશી ગઈ એ અંશને પોતાને પણ ખબર ન પડી. કાવ્યા શિક્ષિકા બનવા માંગતી. રોજ સવારમાં પુસ્તક હાથમાં લઈને જ્યારે એ સ્કૂલ તરફ જતા, અંશ એને દૂરથી જોતો. ક્યારેક નજર મળી જાય તો કાવ્યા સ્મિત આપતી અને અંશનો આખો દિવસ ઉજળો થઈ જતો. એક દિવસ ભારે વરસાદ પડ્યો. નદી ઉફાની બની. કાવ્યા સ્કૂલથી પરત ફરતી હતી ત્યારે રસ્તો બંધ થઈ ગયો. અંશે જોયું અને તરત મદદ માટે દોડી ગયો. બંને એક ઝૂંપડામાં વરસાદ અટકવાની રાહ જોવા લાગ્યા. બહાર વરસાદ વરસતો હતો, અંદર મૌન, પણ એ મૌનમાં લાગણીઓ ગૂંજતી હતી. કાવ્યાએ ધીમેથી કહ્યું, "તને ક્યારેય ડર નથી લાગતો?" અંશે જવાબ આપ્યો, "ડર ત્યારે લાગે છે જ્યારે પોતાની લાગણી છુપાવવી પડે." એ દિવસ પછી બંને વચ્ચે વાતો શરૂ થઈ. સપનાઓ, ભવિષ્ય, નાના ઝઘડા અને મોટા સ્મિત. ગામના લોકો વાતો કરવા લાગ્યા અને કાવ્યાના પિતાએ શહેરમાં બદલી કરાવી દીધી. વિદાયના દિવસે કાવ્યા રડી પડી. અંશે કહ્યું, "આકાશ દૂર હોય છતાં વરસાદ એકસરખો પડે છે. આપણો પ્રેમ પણ એવો જ રહેશે." સમય પસાર થયો. પત્રો ઓછા થયા. જીવન વ્યસ્ત બન્યું. કાવ્યાના લગ્નની વાત ચાલવા લાગી. એ દિવસે અંશ નદી કિનારે ચૂપચાપ બેઠો રહ્યો. પ્રેમ છોડી દેવું સહેલું નહોતું, પણ સાચો પ્રેમ બળજબરી પણ કરતો નથી. લગ્નના થોડા દિવસ પહેલા કાવ્યા ગામમાં પરત આવી. એ સીધી નદી કિનારે આવી. અંશ ત્યાં જ હતો, આંખોમાં આંસુ, હોઠ પર અડધું સ્મિત. કાવ્યાએ કહ્યું, "હું તને ભૂલી શકી નથી." અંશે શાંતિથી કહ્યું, "એટલું જાણવું પણ પૂરતું છે." આકાશમાં વાદળો છંટાઈ રહ્યા હતા. વરસાદ પછીનું આકાશ સાફ હતું. પ્રેમ કદાચ મળ્યો નહીં, પરંતુ એ બંનેના હૃદયમાં સદાય જીવતો રહ્યો. કારણ કે કેટલાક પ્રેમ કથાઓ લગ્ન માટે નથી, એ જીવન સમજવા માટે હોય છે.